वडोदरा के सयाजी बाग में डॉक्टर बाबा साहेब आम्बेडकर की संकल्प भूमि मौजूद है। तब आज उनकी जन्म जयंती पर वहां पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित हुआ था। डॉक्टर भीमराव आम्बेडकर, जिनकी आज जन्म जयंती मनाई जा रही है, वडोदरा के सयाजी बाग में उनकी संकल्प भूमि मौजूद है। तब आज डॉक्टर बाबा साहेब आम्बेडकर की जन्म जयंती के मद्देनजर वडोदरा शहर भारतीय जनता पार्टी के प्रमुख डॉक्टर जयप्रकाश सोनी, सांसद डॉक्टर हेमांग जोशी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला और साथ ही दलित समुदाय के अग्रणी सयाजी बाग संकल्प भूमि पर पहुंचे थे। उनकी ओर से वहां पर बुद्ध वंदना की गई थी और साथ ही डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई थी। आपको बता दें कि इस दौरान विभिन्न संगठन से जुड़े हुए होद्देदार भी वहां पर डॉक्टर बाबा साहेब आम्बेडकर को श्रद्धा सुमन अर्पित करने के लिए पहुंचे थे। भारतना एक महान सपूत બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન શહેરમાં થયું છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ 13 તારીખથી લઈને 25 તારીખ સુધી બાબા સાહેબના જીવન ઉપર અને સંવિધાન ઉપર અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। ગઈકાલે 13 તારીખે શહેરમાં આવેલી 12 પ્રતિમાઓની સ્વચ્છતા સુશોભન દીપોત્સવનો કાર્યક્રમ થઈ ગયો। એ જ ક્રમમાં આજે બધી જ પ્રતિમાઓ પર પુષ્પાંજલિ માલ્યાર્પણનો કાર્યક્રમ છે અને આજથી લઈને 20 તારીખ સુધીમાં દરેક બૂથની અંદર એમના જીવન ચરિત્ર અને જીવન સંદેશ એનું વાંચન પઠનનો કાર્યક્રમ પણ થવાનો છે। એ જ પ્રમાણે 17 તારીખે યુવા સંમેલન અને 24 તારીખે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, જેની અંદર બાબા સાહેબના જીવનના પ્રસંગો તથા સંવિધાન એના સત્રો સેમિનાર સ્વરૂપમાં રહેવાના છે। તો સૌ નાગરિકોનો મારી વિનંતી છે કે બાબા સાહેબનું જે યોગદાન છે, અમૂલ્ય યોગદાન છે, ભારતને સશક્ત બનાવવાનું યોગદાન છે, એમના જીવનને સંવિધાનને સમજવા માટે આપણે જે અનેકવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે એમાં આપ ઉપસ્થિત રહીએ। ધન્યવાદ। બંધારણના ઘડવૈયા એ બંધારણ કે જે ભારત દેશનો આત્મા છે અને એમના શિલ્પકાર એવા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે પહેલાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પદયાત્રા કરી અને એમને રેસકોર્સ સાથે એમની જે પ્રતિમા છે એમને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ એ પવિત્ર ભૂમિ કે જ્યાં પોતે એમણે ચિંતન કરી અને જે અસમાનતા છે એના ઉપર જે શું કરી શકાય એના માટે એની સામે લડવાનું એમણે જે સંકલ્પ લીધો હતો, આ સંકલ્પ ભૂમિ ખાતે આવી અને એમને પુષ્પાંજલિ કરી અને ભારતીય જનતા પાર્ટીના અમારા મહાનગરના અધ્યક્ષ, વડોદરાના પ્રથમ નાગરિક અને પાર્ટીના તમામ શીર્ષસ્થ કાર્યકર્તાઓ સાથે મળી અને અહીંયા બાબા સાહેબને એમના વિચારોને એમના સંકલ્પને યાદ કરી અને એમાંથી કઈ રીતે આપણે આપણા જીવનની અંદર એને આત્મસાત કરી શકીએ એ બાબતે चिंतन કરી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।